તો આપણે પહેલા ભાગમાં જોયું સુરતથી આપણે હરિદ્વાર પહોંચ્યા. હરિદ્વારની અંદર રાત રોકાણા. જે તમે જોઈ રહ્યા છો તે આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને હરિદ્વારમાં પહોંચીને પછી આપણે આશ્રમમાં રાત રોકાણા અને સવારમાં ઉઠી વહેલા અને આપણે સ્નાન કરવા ગયા. હવે આપણે સ્નાન કરશું, બરાબર. આ જે આપણો રૂમ હતો એ છે. અને આપણે સવારમાં ઉઠીને સ્નાન કરવા ગયા. હવે સ્નાન કરી, પૂજા વિધિ કરી, પિતૃને મોક્ષ પ્રાપ્ત કરાવી અને પછી આપણે ફરવા જઈશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે હરિદ્વારની અંદર જ્યાં જ્યાં ફરવા જઈશું અને જોવા જઈશું એ હું તમને બતાવીશ. તો સવારમાં ઉઠીને આપણે ગંગા સ્નાન કર્યું. જે આપણે આશ્રમમાં ઉતર્યા એ આશ્રમના ઘાટમાં જ ગંગા સ્નાન આપણે કર્યું. અને સ્નાન કરીને પછી પૂજા વિધિનો પણ કર્યું. આપણે પૂજા વિધિ કરી અને પછી આપણે ક્યાંક ફરવા જશું એ હું તમને હવે બતાવીશ. તમે જોઈ રહ્યા છો તે આપણે પૂજા વિધિ કરીએ છીએ સ્નાનની અંદર. અને ગંગાનો કિનારો મસ્ત મજાનો અને હાઈ ક્લાસ છે. સ્નાન કરવાનો ઘણો આનંદ થયો અંદર. તમે જોઈ રહ્યા છો તે. અને સ્નાન કરીને માં ગંગાનું નામ લઈ 3 ડૂબકી આપણે ગંગાની અંદર મારી. તમે જુઓ, જય માં ગંગે. હવે આપણી સ્નાન વિધિ પતી ગઈ છે. અને સ્નાન વિધિ થયા પછી આપણે બ્રાહ્મણને બોલાવી અને પૂજા વિધિ કરાવશું. એ અહીંયા બહુ મોટો મહત્ત્વ છે ગંગાને કાંઠે પૂજા વિધિનો. તો આપણે ગંગાને કાંઠે પૂજા વિધિ પણ કરાવીએ છીએ. પછી વિચાર્યું કે પૂજા વિધિ કરીને પછી નિરાંતે એવું આપણે બહાર ફરવા જશું. અને જે હરિદ્વારમાં જોવાલાયક છે તે આપણે જોશું. પંડિતજીને બોલાવ્યા છે અને પંડિતજી આવી ગયા છે. એ પૂજા વિધિ આપણને કરાવે છે. અને તમે જે જોઈ રહ્યા છો તે ગંગા નદી છે. ગંગા નદીને કાંઠે આપણે મસ્ત રીતે પૂજા વિધિ થઈ ગઈ છે. અને પછી આપણે ચારેય કિનારા બાજુ માં ગંગાનો પ્રવાહ એક ધારો વહી રહ્યો છે. જે તમે જોઈ રહ્યા છો તે. અહીંયા આવો તો પૂજા વિધિનું મહત્ત્વ ઘણું સારું છે. હવે હું તમને પહેલું અહીંયા કચ્છી આશ્રમ બતાવીશ. કચ્છી લાલા રામેશ્વર આશ્રમ છે, જે હરિદ્વારની અંદર પ્રખ્યાત છે. તમે મને ઘણાએ કમેન્ટ કરી હતી કે કચ્છી ત્યાં જાઓ તો કચ્છી લાલા આશ્રમનો વિડીયો બનાવજો. તો હું એનો વિડીયો બનાવું છું. કચ્છી લાલા આશ્રમની અંદર બહાર લગભગ 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી નાસ્તો આપવામાં આવે છે. તે તદ્દન ફ્રી છે. ગમે તે વ્યક્તિ અહીંયા ઊભીને નાસ્તો કરી શકે છે. તમે જોઈ રહ્યા છો બધા નાસ્તો કરે છે. અને આ કચ્છી લાલા આશ્રમ છે. અહીંયા રહેવા માટે તમે 4 થી 5 જણા હો તો 600 થી 700 રૂપિયામાં રૂમ મળી જશે. ઓનલાઈન થશે નહીં, ખાસ ધ્યાન દેજો. ઓનલાઈન નહીં થાય. અહીંયા આવવું હોય તમારે તો ખાસ અહીંયા જ આવીને નામ લખાવવાનું રહેશે. રૂમ હશે તો મળશે, નહીંતર કોઈ ટેન્શન નથી. આજુબાજુમાં ઘણા રૂમો છે અને ઘણા આશ્રમો છે. તમે ગમે તેટલા આશ્રમ ફરશો એટલે તમને ગમે ત્યાં એક રૂમ મળી જશે. કારણ કે અહીંયા હરેક આશ્રમને કિનારે પોતાનો ઘાટ પણ ગંગાનો હોય છે, એટલે એ પણ ટેન્શન નથી. પણ જો અહીંયા કચ્છી લાલામાં તમને રહેવા માટે જો રૂમ મળે તો ઘણું સારું છે. કારણ કે અહીંયા જમવાની પણ સગવડ છે, સવારે નાસ્તાની પણ સગવડ છે, અંદર દવાખાનું પણ છે. એટલે દવાખાનું કાંઈ પણ થયું હોય તો એની પણ સગવડ છે. અહીંયા સપ્તાહ કરવી હોય તો એની પણ સગવડ છે. અમે તો રોકાણા હતા સામેના આશ્રમમાં, પણ જમવા અહીંયા આવતા હતા. જમવા તો ત્યાં પણ આપતા હતા, પણ જમવાનું થોડુંક ત્યાં તીખું હતું. એટલે અહીંયા જમવાના 50 રૂપિયા લે છે. પણ જમવાનું ઘણું સારું છે 50 રૂપિયામાં. સાંજે 50 રૂપિયા, બપોરે 50 રૂપિયા, સવારે નાસ્તો કરવો હોય તો પણ 50 રૂપિયા. એટલે તમે 3 ટાઈમ અહીંયા નાસ્તો કરી શકો છો, બપોરે જમી શકો છો અને સાંજે પણ જમી શકો છો. અને અહીંયા આજુબાજુમાં ઘણા બધા આશ્રમ આવેલા છે. આ તમે જે જોઈ રહ્યા છો તે કચ્છી લાલા આશ્રમ છે. આનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવ્યો છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા તમે જોઈ રહ્યા છો તેમ એ અહીંયાથી આગળ ચાલો એટલે
જમવા માટેનું રસોડું છે અને અહીંયા મોટું બધું બધા જમવા જાય છે, એટલે જમવાની પણ સુવિધા સારી છે. અને તમે જે સામે જુઓ છો તે માજી બેઠા છે. એ માજી બધાને ગરમા ગરમ દૂધ હળદર નાખીને પાય છે. એ પણ તમે અહીંયા રહેવો તો તેનો પણ તમે લાભ લઈ શકો છો. અને આ ગરમા ગરમ દૂધ સવારમાં હળદર નાખીને પાય છે તો એ પણ તમે પી શકો છો. અને અહીંયા કચ્છીલાલા આશ્રમની અંદર જમવાની સુવિધા તો છે જ, પણ સાથે સાથે અહીંયા તમે કથાનું આયોજન પણ કરી શકો છો. કથા માટે પણ મોટી વ્યવસ્થા છે. અને અહીંયા તમારે આવવું હોય તો તમે સીધા ગેટની અંદર સીધા વહી આવજો, એટલે ડાબી સાઈડ વળશો એટલે તેની કાર્યાલય આવશે. એ તમે જો સામે જોઈ રહ્યા છો તે કાર્યાલય છે. ત્યાં અંદર જઈને પૂછી લેવાનું કે રૂમ છે કે નહીં. જો રૂમ હશે તો તમને રૂમ અવશ્ય આપશે. અહીંયા જો તમે અહીંયા કાર્યાલય છે, અહીંયા અંદર જઈને પૂછવાનું કે રૂમ છે કે નહીં, એટલે તમને જવાબ આપી દેશે. રૂમ હશે તો આપી દેશે, બાકી ઓનલાઈન બુકિંગ થતું નથી. આનું એ ખાસ ધ્યાન રાખજો, ખોટી વેબસાઇટની અંદર પડતા નહીં. અને આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં એ બધું કથાનું આયોજન છે. તેના માટે શ્રીફળ અને કળશ મૂકવામાં આવેલા છે. અને આ ઢેર સારી ખુરશીઓ છે, એ બધી કથામાં આવેલા માણસોને બેસવા માટે છે. અને સામે મેં તમને કીધું હતું એ પ્રમાણે દવાખાનું છે આયુર્વેદિક, તે પણ છે. અને સામે કથાનો મોટો બધો સ્ટેજ આવેલો છે જે તમે જોઈ રહ્યા છો. એટલે આ સ્પેશિયલ વિડીયો આપણે કચ્છીલાલા આશ્રમનો બનાવેલો છે, જે તમે જોઈ રહ્યા છો. તે અહીંયા આવવું હોય તો તમે રેલવે સ્ટેશનથી રિક્ષાવાળો 4 થી 5 જણા હશે તો 200 રૂપિયા લેશે અને તમને કચ્છીલાલા આશ્રમે પુગાડી દેશે. અહીંયા આવ્યા પછી તમારે આજુબાજુમાં ઘણા બધા આશ્રમ છે. એવું લાગે કે જ્યાં જગ્યા ન મળે તો ગમે ત્યાં તમે રખાઈ શકો છો. અને આપણે હવે બહાર નીકળી ગયા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે રોડ ઉપર, આ તમે જે જોઈ રહ્યા છો તે બધા આશ્રમ જ છે. અહીંયા ઘણા બધા આશ્રમો આવેલા છે. હરેક આશ્રમની અંદર રહેવાની સગવડ છે, જમવાની સગવડ છે, તમે જોઈ રહ્યા છો તે. અને આપણે હવે રિક્ષામાં બેસીને એક જગ્યાએ નવા જગ્યાએ ફરવા જઈએ છીએ. જે તમે જુઓ છો તે આપણે ગંગા નદીને કાંઠે જ્યાં હરકી પોળી આવેલી છે, ત્યાં હરકી પોળીના દર્શન કરશું. ત્યાં પછી સ્નાન કરશું. તેના હું તમને દ્રશ્ય બતાવીશ. આ તમે જે આજુબાજુમાં જુઓ છો તે મંદિરોની સાથે રહેવાની પણ સગવડ છે અહીંયા. એટલે ક્યારે પણ આવો તો ઘણા બધા આશ્રમો અહીંયા છે અને રહેવાની પણ સગવડો અહીંયા છે. તો હરિદ્વારની અંદર આપણો આ બીજો દિવસ છે. અને હરિદ્વારની અંદર આપણે બીજે દિવસે સવારમાં સ્નાન કરીને ફરવા નીકળી ગયા છીએ. આ તમે જે જોઈ રહ્યા છો તે બધું જોવાનું જ છે. આ રિક્ષાની અંદર બેસો એટલે તમને 20-20 રૂપિયાની અંદર લઈ જશે એ રિક્ષાવાળા. પણ માર્જિંગ કરવું જરૂરી છે. પહેલાં ભાવ પૂછી લેવાનો, પછી જ બેસવાનું, એટલે કોઈ જાતની તકલીફ ન થાય. અહીંયા જો 5 સ્ટાર હોટલો પણ આવેલી છે. 5 સ્ટાર હોટલમાં રોકાવું હોય તો પણ સગવડ છે અહીંયા. એટલે કોઈ પણ જાતનું તકલીફવાળું નથી. પણ જો જિંદગીમાં લાવો મળે તો એક વખત હરિદ્વાર જરૂર આવજો. કારણ કે હરિદ્વાર એક ફરવા જેવું અને મસ્ત અને શાંત વાતાવરણ અને રમણીય વાતાવરણવાળી વસ્તુ છે. ત્યાં ફરવું એ એક મહત્ત્વનું છે. અને ખાસ ગંગા નદીને કાંઠે સ્નાન કરવું એ મોટામાં મોટું એક મહત્ત્વની વસ્તુ છે. તો આપણે હવે હરકી પોળી પૂગવા આવ્યા છીએ. જાજી આગી નથી. ત્યાં તમને હરકી પોળી પૂગશો એટલે તમને લગભગ અડધો કિલોમીટર આગળ આ રિક્ષાવાળા તમને ઉતારી દેશે. કારણ કે ત્યાંથી પછી આગળ બહુ જ ટ્રાફિક હોય છે, એટલે તે લોકો ત્યાં આપણને ઉતારી દે છે. ત્યાંથી થોડુંક ચાલવું પડશે અને ચાલીને તમે હરકી પોળી જઈ શકો છો. તમે જોઈ રહ્યા છો તે રીતનું આ આખું હરિદ્વાર હું તમને બતાવી રહ્યો છું. હરિદ્વારની અંદર આ રીતના મકાનો, આ રીતની જગ્યાઓ, આ રીતના આશ્રમો આવેલા છે. અને આ રીતના રસ્તાઓ પણ હરિદ્વારની અંદર આવેલા છે. તો આપણે હવે હરકી પોળી પાસે પૂગવા આવ્યા છીએ. લગભગ હરકી પોળી 2 થી 3 કિલોમીટર આગું છે હજી. અને
આ રિક્ષાવાળો આપણને કચ્છી લાલા આશ્રમથી 20 રૂપિયાની અંદર હરકી પોળી લઈ જાય છે. કચ્છી લાલા આશ્રમથી લગભગ હરકી પોળીના લગભગ 3 થી 4 કિલોમીટર આગું છે. એટલે 20 રૂપિયામાં જે લોકલ ભાડું છે તેમાં આપણને લઈ જાય છે. સ્પેશિયલ કરાવશો તો 150 રૂપિયા થશે, અને જો તમે લોકલમાં બેસી જાઓ તો 20 રૂપિયા ભાડું અહીંયા છે. જો તમે જોઈ રહ્યા છો તે હરિદ્વારનો નજારો છે. બંને બાજુ આશ્રમો આવેલા છે અને રહેવાની સગવડ છે. તમને એવું લાગે કે ફરતા ફરતા આપણને ભૂખ લાગી તો ઘણી હોટલો પણ અહીંયા આવેલી છે, ઘણી લોજો પણ આવેલી છે. ઘણે ઠેકાણે 50 રૂપિયામાં પણ જમવાનું આપે છે, ઘણે ઠેકાણે 200 રૂપિયામાં પણ જમવાનું આપે છે. જેવો તમારો અભિપ્રાય, જેવું તમારે જમવું હોય તેવું જમવાનું અહીંયા મળે છે. તો હવે આપણે તમને હું નેક્સ્ટ વિડીયોમાં પાછો બતાવીશ, હરકી પોળીના દર્શન કરાવીશ. કારણ કે એક વિડીયોની અંદર હરકી પોળીના દર્શન નહીં થાય, કારણ કે ઘણો મોટો બધો વિડીયો બનાવવામાં આવેલો છે. આખી હરકી પોળી હું તમને મસ્ત રીતે બતાવીશ અને માં ગંગા મૈયાના દર્શન પણ કરાવીશ અને ગંગા મૈયાની આરતી પણ હું તમને બતાવીશ. તો નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ 3ની અંદર તમે આ જોઈ શકશો. અને અહીંયા કેન પણ મળે છે. પાણી ભરી જવું હોય, ગંગા મૈયા કેનમાં લઈ જવા હોય તો અહીંયા કેન પણ બધાએ મળે છે. એટલે અહીંયા ઘણી બધી સુવિધાઓ અને દુકાનો આવેલી છે. જે તમે જોઈ રહ્યા છો તે દુકાનો છે. અને અહીંયા શંખો મળે છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો તે ડુંગર પણ આવેલા છે. અને એની બાજુમાંથી બરોબર આપણે ટ્રેન જાય છે, તે ઋષિકેશ જાય છે. અહીંથી ટ્રેન એ પણ અહીંથી ચાલુ જ છે. તો ચાલો આપણે ત્રીજા વિડીયોમાં મળશું. ભાગ 3ની અંદર હું તમને હરકી પોળીના દર્શન કરાવીશ. મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર ગંગા.